આમ આદમી પાર્ટી અમરેલી ગુજરાત દ્વારા ગુજરાતભરમાં ગુજરાતના સ્થાપના દિવસના અવસરે ગુજરાતમાં સુખ સમૃદ્ધિ અને સુરક્ષા માટે એક દિવસના ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકો આર્થિક રીતે પાયમાલ થયા છે, ખેડૂતો ધંધા રોજગાર બરબાદ થઈ ગયા, ગુજરાતમાં ક્રાઇમ રેટ વધ્યો, મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે અને બળાત્કારની સંખ્યા પણ ખૂબ જ વધી છે અને વેપારી અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે, બાળકોના ભવિષ્ય અદ્ધરતાલ થઈ ગયા છે। ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા મળી રહે તે માટે ગુજરાત સ્થાપના દિવસે જિલ્લા લેવલે, તાલુકા લેવલે, વોર્ડ લેવલે એક સાથે એક દિવસીય ઉપવાસનું આયોજન કરશે। જય હિન્દ અને તમામ પત્રકાર સાથી મિત્રો, મીડિયાનું આમ આદમી પાર્ટી અમરેલી સ્વાગત કરે છે। અમારા આમંત્રણને માન રાખી તમે પધાર્યા એ બદલ આપ સૌનું પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ। 1 મે ગુજરાત સ્થાપના દિવસના દિવસે આમ આદમી પાર્ટી જે કાર્ય કરવા જઈ રહી છે, ગઈકાલની ઈશુદાનભાઈની પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપ સૌને માહિતી મળે તેમ છતાં અમરેલી જિલ્લા માટે આમ આદમી પાર્ટી તે જ કાર્યક્રમ, ઈશુદાનભાઈએ જાહેર કરેલ કાર્યક્રમ અમરેલી જિલ્લામાં તમામ તાલુકા, શહેર અને ગ્રામ્ય લેવલે થવાનો છે, જેની અંદર તાલુકા ટીમ, શહેર ટીમ, જિલ્લા ટીમ, તમામ લોકો ગુજરાતની જનતાના સુખાકારી માટે કે અત્યારે ગુજરાતની જનતા જે મોંઘવારીના ભરડામાં પીસાઈ રહી છે તેમાંથી બહાર આવે, જે બેન દીકરીઓ માતાઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, તેમાં મસ્ત મોટા આતંકવાદીઓ હુમલા થઈ રહ્યા છે તેમાંથી બહાર આવે, ડ્રગ્સના કૌભાંડો, દારૂના કૌભાંડો, બેફામ રેતી ખનીજ ચોરીના કૌભાંડો, આ તમામ વસ્તુમાંથી બેરોજગારી, સારા શિક્ષણ, સારા આરોગ્ય, તમામના સુખાકારી માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક દિવસ ઉપવાસ કરવા જઈ રહી છે। એમાં અમરેલી જિલ્લો પણ સામેલ છે। અમરેલી જિલ્લાના તમામ સાથી મિત્રો, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને સમર્થનો આવતીકાલે એક દિવસ પ્રતિક ઉપવાસ કરશે। સાંજે બધા લોકો ભેગા થઈ પારણા કરશે અને ત્યારબાદ 1 મે પછી તમામ વિધાનસભા અને તમામ તાલુકા અને ગ્રામ્ય લેવલે પરિવર્તન સંકલ્પ યાત્રા યોજાશે, જેની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ જનજાગૃતિ માટે અભિયાન કરશે અને લોકોને સંકલ્પ લેવડાવશે કે હવે બહુ થઈ, આ ભાજપ સરકારની તાનાશાહી 30 વર્ષથી આપણે સહન કરી રહ્યા છે, હવે આપણે કેવું શાસન જોઈએ છે, તો કે ભાઈ સુખાકારી શાસન, આપણા ટેક્સના વળતર આપણને ચૂકવી શકે, આપી શકે એવું શાસન જોઈએ છે। તો એ લાગણી અને માગણી સાથે આમ આદમી પાર્ટી આમ જનતા માટે 1 મેથી કાર્યક્રમ ચાલુ કરી રહી છે। સાથે સાથે સાંજના સમયે આમ આદમી પાર્ટીના તમામ ઉપવાસ કેન્દ્રો ઉપર જે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા છે તેમના આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ પાઠવશે, સાથે સાથે મૌન ધારણ કરી તેમને ભગવાનની પ્રાર્થના કરશે કે તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ આવી પડેલ છે તે સહન કરવાની શક્તિ આપે। આ અમારી કાર્યક્રમની રૂપરેખા છે।